રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મુકુંદ જોશી આપ સૌને માટે લાવ્યો છું કર્ક રાશિ હળના જાતકો માટે મે મહિનાનું 2026નું માસિક રાશિફળ. તો ચાલો જાણીએ કે આ મહિનો તમારા જીવનમાં શું ખાસ લઈને આવ્યો છે. કર્ક રાશિ નામાક્ષર છે હ તેમજ ડ. મે માસ 2026 માસિક રાશિફળ. મહિનાની સમૂહ સ્થિતિ. મે મહિનો કર્ક રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લઈને આવી રહ્યો છે. કેટલાક દિવસો તમને ખૂબ જ પ્રગતિ અને સફળતા અપાવશે, તો કેટલાક દિવસોમાં ભાવનાત્મક ચિંતા, પરિવારની જવાબદારી અને માનસિક થાક અનુભવાઈ શકે છે. આ મહિને તમારે સંયમ, ધીરજ અને યોગ્ય આયોજન રાખવું ખૂબ જ જરૂરી રહેશે. આ મહિનો તમને શીખવશે કે સંયમ પ્રમાણે નિર્ણય લેવો અને ભાવનાઓને નિયંત્રિત કરવી એ સૌથી મોટું શસ્ત્ર રહેલું છે. કારકિર્દી તેમજ નોકરી, કેરિયર એન્ડ જોબ. કર્ક રાશિના જાતકો, નોકરિયાત જાતકો માટે મે મહિનો કાર્યક્ષેત્રમાં સુધારાનો સંકેત આપે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. વડીલો અથવા બોસ તમારી જવાબદારી વધારી શકે છે. નવા પ્રોજેક્ટ અથવા નવી તક મળી શકે છે. કેટલાક લોકો માટે ટ્રાન્સફર અથવા કામ બદલવાનો વિચાર પણ મનમાં આવી શકે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આ મહિને સહકર્મીઓ સાથે વાદ વિવાદથી ખાસ બચવું જરૂરી છે. કોઈની વાત દિલ પર લઈ લેવાની આદત તમને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ સલાહ જોઈએ તો આ મહિને તમારી પ્રતિષ્ઠા વધારવાની તક મળી શકે છે, પરંતુ વાણીમાં ખાસ મીઠાશ રાખશો તો સફળતા ડબલ મળી શકે છે. ધન આવક અને ખર્ચ. મની એન્ડ ફાઇનાન્સ. મે મહિનામાં કર્ક રાશિના જાતકો માટે આવક વધારવાની શક્યતા છે. ખાસ કરીને જે લોકો વેપાર અથવા કમિશન આધારિત કામ કરે છે, અટકેલા પૈસા પાછા મળી શકે છે. બચત માટે સારો સમય રહેલો છે. પરિવાર માટે ખર્ચ વધશે. ઘર સંબંધિત વસ્તુઓ અથવા વાહન ખર્ચ શક્ય છે. આ મહિને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો: ઉધાર આપવાનું અથવા કોઈને પૈસા માટે વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. શુભ સંકેતો. જો તમે નિયમિત રીતે પૈસા બચાવવાનું શરૂ કરશો તો આ મહિનો તમને નાણાકીય રીતે મજબૂત બનાવશે. વેપાર તેમજ ધંધો, બિઝનેસ. વેપારી જાતકો માટે આ મહિનો સુધીર વૃદ્ધિ અને નવા સંપર્કો અપાવશે. નવા ગ્રાહકો મળશે. ધંધામાં વિસ્તરણ માટે વિચાર આવશે. પાર્ટનરશિપમાં કામ કરતા લોકો માટે સમજદારી ખાસ જરૂરી રહેશે. ઓનલાઈન ધંધામાં લાભની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, પરંતુ ધ્યાન રાખવું, આ મહિને તમે કોઈ પણ નવા સોદા અથવા મોટું રોકાણ કરો તો પહેલાં સારી રીતે તપાસ કરવી ખાસ હિતાવક છે. ખાસ લાભ: ખાદ્ય પદાર્થ, દૂધ ડેરી, પાણી, ખેતી, જમીન, રિયલ એસ્ટેટ, કાપડ, હોટલ, રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રમાં લોકો માટે સમય શુભ રહેલો છે. પ્રેમ જીવન અને લગ્ન, લવ એન્ડ મેરેજ. કર્ક રાશિના જાતકો માટે મે મહિનો પ્રેમ જીવનમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ લાવશે. પ્રેમ સંબંધમાં લાગણીઓ વધુ વધશે. સાથી સાથે સમય પસાર કરવાની ઈચ્છા વધશે. લગ્નની વાત આગળ વધી શકે છે. જૂના સંબંધો ફરી યાદ આવી શકે છે. પરંતુ સમસ્યા એ છે કે આ મહિને તમારે શંકાશીલ પ્રકૃતિ અને વધારે લાગણીશીલતા સંબંધમાં ગેરસમજણ ઊભી કરી શકે છે. પ્રેમ જીવન માટે ઉપાય: સાથી સાથે વાતચીત ખુલ્લા મનથી કરો અને નાના મુદ્દાઓનું મોટું ન બનાવો. લગ્ન જીવન. લગ્નિત જાતકો માટે આ મહિનો સામાન્ય રીતે શુભ રહેલો છે, પરંતુ ઘર પરિવારના કામોમાં જવાબદારી વધી શકે છે. જીવન સાથીનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર સાથે કોઈ શુભ પ્રસંગમાં જવાનું થઈ શક્ય છે.
સંતાનની ચિંતા થોડી વધી શકે છે. પરિવાર અને ઘર, ફેમિલી લાઈફ. મે મહિનામાં પરિવાર તરફથી તમને મિશ્ર અનુભવો થશે. માતા પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઘરમાં શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. ઘરનું વાતાવરણ ક્યારેક તણાવભર્યું પણ બની શકે છે. ભાઈ બહેન સાથે મતભેદ ટાળવા. ખાસ સૂચના: આ મહિને તમે પરિવાર માટે જેટલું સહનશીલ વલણ રાખશો તેટલો આનંદ જરૂરથી મળશે. આરોગ્યની દૃષ્ટિએ હેલ્થ ટિપ્સ. આ મહિને કર્ક રાશિના જાતકો માટે આરોગ્યમાં થોડી નબળાઈ આવી શકે છે. પેટ સંબંધિત તકલીફ, એસિડિટી, ગેસ, પાચન સમસ્યા, તણાવ અને ઊંઘની કમી, માથાનો દુખાવો અથવા થાક લાગી શકે છે. ખાસ ધ્યાન: ભાવનાત્મક તણાવને કારણે શરીર નબળું પડી શકે છે. આરોગ્ય માટે ખાસ સલાહ: રોજ સવારે થોડું ચાલવું, હળવું ભોજન, વધારે તળેલું અને મસાલેદાર ખોરાક ટાળવો ખૂબ જ હિતાવહ છે. સાથે પાણી વધારે પીવાનું રાખો. શિક્ષણ તેમજ વિદ્યાર્થી જીવન. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો મહેનત માગી રહ્યો છે. એકાગ્રતા ક્યારેક ઘટશે. અભ્યાસમાં મન ઓછું લાગશે. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો નિયમિતતા રાખશે તેઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશે. ખાસ શુભ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મહિનો ખૂબ જ લાભદાયક રહેશે. ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ પછી. મુસાફરી ટ્રાવેલ્સ. આ મહિને મુસાફરીના યોગ પણ બની શકે છે. કામ માટે પ્રવાસ, પરિવાર સાથે ટૂંકી યાત્રા, ધાર્મિક સ્થળે જવાના યોગ પણ બની રહ્યા છે. શુભ સંકેતો: ધાર્મિક યાત્રા અથવા મંદિરમાં દર્શન કરવાની મનને શાંતિ મળશે અને ભાગ્ય વધશે. શુભ દિવસો જોઈએ તો શુભ દિવસો 4 મે, 7 મે, 12 મે, 16 મે, 20 મે, 24 મે તેમજ 29 મે. સાવચેત રહેવાના ખાસ દિવસો જોઈએ તો 2 મે, 9 મે, 14 મે, 18 મે અને 26 મે. શુભ રંગ તેમજ શુભ અંક જોઈએ તો શુભ રંગ છે સફેદ, ક્રીમ, આકાશી, ચાંદી જેવો રંગ. શુભ અંક છે 2 તેમજ 7. કર્ક રાશિ માટે શુભ ઉપાય રેમેડીઝ. આ મહિને કર્ક રાશિના જાતકો માટે નીચેના ઉપાય ખૂબ જ લાભ અપાવશે. દર સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય આ મંત્રના 108 વાર જાપ જરૂરથી કરો. ગરીબોને દૂધ, ચોખા તેમજ સફેદ મીઠાઈનું દાન જરૂરથી કરો. ઘરમાં કપૂર પ્રગટાવી આરતી કરો. માતાનો આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો. ખાસ ઉપાય જોઈએ તો સોમવારે શિવ ચાલીસા વાંચવાથી ભાગ્યમાં શુભ ફેરફાર થશે. મે 2026માં કર્ક રાશિ માટે ખાસ સંદેશ. કર્ક રાશિના જાતકો માટે આ મહિનો કહે છે કે મહેનત ચાલુ રાખો, મનને શાંત રાખો અને પરિવારનું માન રાખો. જો તમે ગુસ્સો અને ભાવનાત્મકતા પર નિયંત્રણ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. અંતમાં પ્રિય દર્શક મિત્રો, આ હતું કર્ક રાશિ હ તેમજ ડ માટે મે મહિનાનું 2026નું સંપૂર્ણ માસિક રાશિફળ. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ભક્તિ વેદિકા ચેનલ પર આવી રીતે જ રોજિંદા રાશિફળ તેમજ ઉપાય તેમજ ભવિષ્યવાણી માટે જોડાયેલા રહો. જય શિવશંકર. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તમારો મિત્ર મુકુંદ જોશી. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.